આજરોજ અટલ બિહારી વાજપેયી ટાઉન હોલ સોનગઢ ખાતે પત્રકાર એકતા પરિષદ તાપીના પત્રકારો દ્વારા કર્મયોગી પુરસ્કાર 2026ની જાહેરાત કરાઈ. સાથે જ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ગ્લોબલ સાયન્સ સ્કૂલ સોનગઢના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ પણ ખૂબ જ ભવ્ય રીતે ઉજવી વિદ્યાર્થીઓને ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા મોટિવેટ કર્યા હતા. આજરોજ તાપી જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને ટાર્ગેટ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તાપી જિલ્લામાં રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવા કર્મયોગી પુરસ્કાર 2026ની જાહેરાત કરવામાં આવી હતી. નોંધવું રહ્યું કે પાછલા 5 વર્ષથી પત્રકાર એકતા પરિષદ ગુજરાતના ઉપક્રમે તાપીના પત્રકાર સંઘના પ્રમુખ રાકેશભાઈ ચૌધરી અને મહામંત્રી ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા એક સામાજિક જવાબદારી અદા કરી તમામ પત્રકારોને પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે. સાથે જ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ગ્લોબલ ડિજિટલ સાયન્સ સ્કૂલ સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવ ખૂબ જ રંગેચંગે ઉજવાયો હતો અને વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. આજરોજ તાપી જિલ્લા કર્મયોગી પુરસ્કારથી સહકારી અગ્રણી અને સોનગઢ તાલુકા એપીએમસીના પ્રમુખ જિગ્નેશભાઈ દોનવાળા, સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન એસ પાટીલ સાથે રાજકારણમાં જેમણે લોકો વચ્ચે રહી પોતાના સ્વભાવથી લોકોના દિલ જીત્યા છે એવા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, યુવા આદિવાસી નેતા તરીકે નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત, એનિમલ રેસ્ક્યુઅર પાડવી વિશાલ કોટલી બ્રધુક અને આદિવાસી પર્વતારોહક ડોક્ટર દર્શન વસાવાનું એમના સાહસ માટે સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં નગરસેવક કિશોરભાઈ ચૌધરી, યોગેશ મરાઠે, અજયભાઈ ભરવાડ, બીજેપી પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, વિજયભાઈ વસાવા, આશીષભાઈ શાહ, પૂર્વ પ્રમુખ ટપુભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા આયોજન કરનાર શિક્ષકો હેતલબેન કોંગણી, રક્ષાબેન ગામિત, સેજલ ગામિત અને હિમાલય ગામિત સાથે તમામ વાલી વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરાયો હતો. આજ રોજ પત્રકાર એકતા પરિષદ દ્વારા તાપી જિલ્લા કર્મયોગી પુરસ્કાર 2026ની જાહેરાત કરવામાં આવી હતી. પત્રકાર એકતા પરિષદ પોતાનું સામાજિક કર્તવ્ય સમજીને તાપી જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં, પછી એનિમલ રેસ્ક્યુઅર હોય, રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપનાર વ્યક્તિ હોય કે પર્વતારોહક હોય કે પછી સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર કોઈ પણ વર્ગનો કોઈ પણ વ્યક્તિ હોય, તમામ લોકોને પોતાની જવાબદારી સમજીને એવા કર્મયોગીઓનું સન્માન પાછલા 5 વર્ષથી કરતા આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ ટાર્ગેટ ચેરિટેબલ ટ્રસ્ટ અને પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સાથે જ ગ્લોબલ ડિજિટલ સાયન્સ સ્કૂલના વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ અંતર્ગત ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે મોટિવેશન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને વાલી સંમેલન પણ રાખવામાં આવ્યું હતું. વાલીઓમાં જાગૃતતા આવે, બાળકો બોર્ડની પરીક્ષામાં સારામાં સારું પરિણામ લાવે તે માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જે પણ લોકોનું સન્માન કરવામાં આવ્યું તેઓ ઉપસ્થિત રહ્યા તે બદલ અમે પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને બોર્ડના તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપે અને સફળ થાય એવી અમે પત્રકારો વતી શુભેચ્છા પણ પાઠવીએ છીએ. મિત્રો, આપને પરીક્ષાને લઈને કોઈ પણ ભય ઉભો થાય, કોઈ પણ પ્રશ્ન ઉભો થાય તો 9979391495 નંબર પર પત્રકાર હેલ્પલાઇન નંબર પર આપ કોલ કરી શકો છો અને સમાધાન મેળવી શકો છો. બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક.